માં નથી કીધું ભાઈ, નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, અને જેના કીર્તિના કોટડા કોઈ પાળા ન પડે ભાઈ. તારા આજ જે કાંઈ સાનિધ્યમાં 1 રૂપિયો પૈસા જે કાંઈ થાય દાદાના સાનિધ્યમાં વપરાવાના છે ભાઈ. અને દિલ ખોલીને તમે વાપરજો. 1 રૂપિયો આપણને 5નો હિસાબ ન આપે ને તો મારા ગોળકીના રખાને તો હાજર ન પડતા ભાઈ. એવા અમારા નરસિંહભાઈ સોલંકી ભીરભીડિયા જે અમને બેન્જોમાં સંગત આપે છે એને 2 તાળીઓના ગળગળાટથી વધાવો ભાઈ. એવા અમારે ગોવિંદભાઈ ભીરભીડિયા જે પેડમાં અમને સંગત આપે છે એને તાળીઓના ગળગળાટથી વધાવો. રતન પર 100 રૂપિયા આપી રતન પરના દાદાને જય બોલાવે. બોલો રતન પરના દાદાના નામની. આજ ભાઈ જે કાંઈ આ સ્ટેજ ઉપર આ મંચ ઉપર જે કાંઈ તમે કલાકાર જોઈ રહ્યા છો ને, આમ અમે નોખા નોખા બેઠા છીએ પણ અમે બધી એક લહણની કડી છીએ ભાઈ. બધું મારું બીજલ દાદાનું કુળ છે ભાઈ. અમારે પ્રકાશભાઈ સોલંકી ડાક માસ્ટર એને 2 તાળીઓના ગળગળાટથી વધાવો. કેમ કે હું એકલો બોલીશ ને તો ભાઈ કાંઈ તમને સમજમાં નહીં આવે, પણ આ બધાનો સપોર્ટ છે મને. મોરલો બોલતો હોય ને ખાલી ખાલી નો સારો લાગે, એની વાંહે કળા થવી પડે ભાઈ. આ બધા હશે તો હું છું. એવા અમારે નરેશભાઈ જેવું એમના પપ્પાનું નામ હતું વિજયભાઈ સોલંકીના દીકરા, સૌરાષ્ટ્ર સુધીનું નામ છે ભાઈ. લક્ષ્મણ બારોટથી માંડીને કીર્તિદાન ઉદી એ અમારે નરેશભાઈ સંગત મજીરાની આપતા હોય, અને આજ મને અરુણભાઈને દેશે. અને મારા દાદાના સાનિધ્યમાં જો મારા દાદા ઉપર વિશ્વાસ રાખીને જો અહીંયા સેવા આપવા આવ્યા હોય તો એવા અમારા નરેશભાઈને 2 તાળીઓના ગળગળાટથી વધાવો. એક અમારે રાજુભાઈ પટેલિયા, વાહ, જેને યુટ્યુબના માધ્યમથી ધૂમ મચાવી હોય એવા દાદાની સેવામાં અહીંયા જો તમને સેવા આપતા હોય તો બધા એને 2 તાળીઓના ગળગળાટથી વધાવો ભાઈ. અવિરાજ સ્ટુડિયો ભાવનગર. આજ તમારી સામે હું બોલું છું અને જ્યાં પેટી વગાડી રહ્યો છું પેટી મને આપનાર છે અમારે જીવરાજભાઈ કારડિયા. એનું ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં એનું નામ છે કે ભાણા દાદાના ગુણ ગાતો હોય ને તો આ પેટી લઈ જતા. એવા અમારું રાહ દાદાનું કુળ, એવા અમારા ગોરધન મામા અહીંયા ઉપસ્થિત છે અમારી હારે. એવું અમારા કારડિયા કુળને તે ભાઈ ધન્યવાદ દેવો પડે. તો 2 તાળીઓના ગળગળાટથી વધાવો ભાઈ. એક 100 રૂપિયા આપી જેતમાલ દાદાની જય બોલો. બોલો જેતમાલ દાદાના નામની. એવા અમારે કલાકારમાં જે હેરસીભાઈ સાથળિયા, આખું વર્લ્ડમાં એમનું નામ, એવા એમના દીકરા મારી પાછળ બેઠા છે ભાઈ. એમને 2 તાળીઓના ગળગળાટથી વધાવી લ્યો. એવા અમારા સુરેશભાઈ કલાકાર એ અહીંયા આવ્યા છે અમારે, એને 2 તાળીઓના ગળગળાટથી વધાવી લ્યો. એટલે આ તો બધા ભાવનો ખજાનો છે ભાઈ. કે એક કલાકારને બોલાવવાનો તો 40-50 હજાર રૂપિયાનો ખર્ચો થાય, એની બદલે આ બધા દાદાના નામ ઉપર સેવા કરવા આવ્યા છે.
જેટલું ઓડિયન્સ બેઠું છે મારી નાચ બેઠી છે તો આપણે એક દાદાની એક આરતી કરવી બે હાથની તાળીએ દાદાની આરતીને વધાવજો મિત્રો કરતા લખા બાપ એના પગના પાપ ધોવા આરતી જો તમે ઝીલાવતા હોય તમારા હાથ